ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોલવણા ગામની સીમમાં હાઈ ટેન્શન ટાવરની એંગલ તૂટતા દબાઈ જવાના કારણે એક વીજકર્મીનું મોત નીપજ્યું હતું, જ્યારે 2 કર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા। ત્યારે આ મામલે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ સાથે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા જેટકો કંપનીને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું। ભરૂચ શહેરના જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે સતત વરસાદ પડી રહ્યો છે, જેથી ઠેર ઠેર ખૂબ જ પાણી ભરાઈ ગયા છે। જીયુવીએનએલ અને જેટકો કંપનીના ડિઝાસ્ટરના પ્રસ્થાપિત નિયમ મુજબ ભરૂચ સર્કલના અધિક્ષક ઇજનેર દ્વારા યોગ્ય નિર્ણય ન લેવાની શંકા થતી જણાતા જેના પરિણામ સ્વરૂપમાં જેટકો કંપનીના ભરૂચ સર્કલના તાબા હેઠળના હલદરવા ડિવિઝન ખાતે ફરજ બજાવતા એમએ ગોહિલ લાઇનમેનને 220 કેવી સુવા ગવાસર લાઇનના લોકેશન નંબર 86 ઉપર ફરજ દરમિયાન નડેલ પ્રાણઘાતક અકસ્માત અને અન્ય 3 કર્મચારીઓને ઈજા થવાના બનાવમાં રાજ્યના ઉર્જા મંત્રીને સંબોધીને ઝોનલ કમિશનર અને અધિક ઇજનેરને અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના સેક્રેટરી ચિરાગ શાહ સહિતના હોદ્દેદારો અને કર્મચારીઓ તેમજ મૃતક એમએ ગોહિલના પુત્રને સાથે રાખી આજે બપોરે 3 કલાકે આવેદનપત્ર પાઠવી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરાઈ છે। હું ચિરાગ જીતેન્દ્ર શાહ, અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ ગુજરાતના સેક્રેટરી જનરલ ટેક ગત રોજ તારીખ 28/7/2024ના રોજ જેટકો કંપની ભરૂચ હલદરવા ડિવિઝનના 220 કેવી સુવા ગવાસર લાઇનના જે ટાવર લાઇનનો વાયર તૂટી જવાથી કામ કરતા કર્મચારીઓને પ્રાણઘાતક અને બિન પ્રાણઘાતક અકસ્માત નડેલ છે। તેમાંથી 1 કર્મચારીને પ્રાણઘાતક અકસ્માત નડેલ છે, તેમનું મૃત્યુ થયેલ છે, જ્યારે બાકીના 3 કર્મચારીઓ અતિ ગંભીર હાલતમાં છે અને સારવાર હેઠળ છે। આ બાબતે આજરોજ અમે કર્મચારીઓ વતી આજે જેટકો કંપનીના એડિશનલ ચીફ એન્જિનિયર અને અધિક્ષક ઇજનેરને આવેદન આપવા આવ્યા છે। આ અકસ્માત થવા પાછળનું મૂળ કારણ અને અધિકારીઓ જ છે, જે અધિકારીઓની ફરજમાં આવે છે કે પોતે આવી કોઈ ગંભીર થઈ હોય, નુકસાની થઈ હોય તો ત્યાં જઈને સાઇટ વિઝિટ કરવી અને સાઇટ વિઝિટ કરીને કયા પ્રકારનું કામ કરવું, કોની પાસે કરાવવું એ નક્કી કરવાનું હોય છે। આ કિસ્સામાં એમના સ્થાનિક અધિકારીઓએ ઓફિસ નોટ લખી અને કોન્ટ્રાક્ટર પાસે કામ કરાવવા માટે અધિક્ષક ઇજનેરને લેખિતમાં મંજૂરી માગેલ, તેમ છતાં અધિક્ષક ઇજનેરે કોઈ પણ દિવસ સાઇટ વિઝિટ કર્યા વગર એને નામંજૂર કરી દે અને માણસો પાસે કામ કરાવવાની સૂચના અને આદેશ આપેલો હતો। પરંતુ કર્મચારીઓ પાસે પૂરતા પ્રમાણમાં સાધનો પણ ન હોય અને કર્મચારીઓની સંખ્યા પણ ખૂબ ઓછી હોય, તેમ છતાં આખા ભરૂચ સર્કલમાંથી હાંસોટ, સાગબારા, ડેડિયાપાડા, ઝઘડિયા, અછાલિયા, પાલેજ, જંબુસર બધેથી બધા માણસોને 2 દિવસથી સતત બોલાવી 8 કલાકના બદલે 16 કલાક કામ લઈ અને કર્મચારીઓને કોઈ પણ જાતનું જમવાની કે કોઈ પણ સુવિધા આપ્યા વગર એમને બિચારાને દિવસ રાત કામ લેવામાં આવતું હતું। આ અતિવૃષ્ટિના વાતાવરણમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે, ખેતરોમાં પરિસ્થિતિ ખરાબ છે અને ટાવરની પણ એની જે ચકાસણી કરવાની છે એની સ્ટ્રેન્થની તે કર્યા વગર કર્મચારીઓને કામ સોંપી દેવામાં આવેલ, જેના કારણે આ માનસિક ત્રાસ હેઠળ આ અકસ્માત બનેલો છે એવું કર્મચારીઓની લાગણી છે અને એના જ ભાગરૂપે આજે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ આ આવેદન આપે છે અને તાત્કાલિક અસરથી જો આવા અધિકારીઓ ઉપર, બેજવાબદાર અધિકારીઓ ઉપર પગલાં નહીં ભરવામાં આવે તો અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ નજીકના દિવસોમાં આંદોલન કરશે। આ અધિકારીઓની ફરજ છે કે આવી પરિસ્થિતિમાં સરકારનો પરિપત્ર પણ છે, આદેશ પણ છે કે અતિવૃષ્ટિમાં કોઈ પણ અધિકારીએ હેડક્વાર્ટર છોડવું નહીં, તેમ છતાં આ અધિક્ષક ઇજનેર અને કાર્યપાલક ઇજનેર શ્રી પીજે પટેલ અને પીજે ભાભોર એ બંને અધિકારીઓ પોતે હેડક્વાર્ટરમાં રહેતા નથી અને અકસ્માત થયેલો હોવા છતાં આજ દિન સુધીના આ કોઈ કર્મચારીના ઘરે પણ ગયા નથી કે કોઈની ખબર લેવા પણ દેખાયા નથી, જેમાં પણ કર્મચારીઓને ખૂબ આક્રોશ છે। જો આવા અધિકારીઓ ઉપર તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ ટેકનિકલ કર્મચારીઓના ન્યાય અપાવવા માટે આંદોલન કરી અંધારપટ કરવા સુધીની પણ લડત આપવા માટે બંધાયેલ છે અને કટિબદ્ધ છે। હું નરેન્દ્ર મકવાણા ગઈકાલે જે દુર્ઘટના મારા પપ્પા સાથે બની છે તે બહુ ખરાબ દુર્ઘટના બનેલી છે। જેટકો કંપનીમાં મારા પપ્પા જોબ કરતા હતા, તો એ વિદ્યુત બોર્ડમાં હતા, તો ત્યાં કામ પર રવિવારના દિવસે પણ કંપની કામ પર બોલાવે છે, પ્લસ કે એમને કોઈ પ્રાથમિક સારવાર કંઈ આપતા નથી। કંપની ગઈકાલે મારા પપ્પા કામે ગયા તો ત્યાં આગળ એવી જગ્યાએ પર
પર કામ કરાવે છે, જે જગ્યા પર કામ કરવાનું પોસિબલ જ નથી. એવી જગ્યા પર પણ સાહેબ પ્રેશર આપીને કે ખબર નહીં એ લોકો કામ કરાવે છે ત્યાં આગળ ને રાતના 10-11 વાગ્યા લગીને મારા પપ્પા પાસે કામ કરાવે છે ને એમને ગઈકાલે જે દુર્ઘટના બની એમાં જો કદાચ મારા પપ્પાને પ્રાથમિક સારવાર મળી હોત તો અત્યારે મારા પપ્પા હાજરમાં હોત, પણ તે પ્રાથમિક સારવાર આપતા નથી. આટલી બધી ટેકનોલોજી હોવા છતાં એમની પાસે પૂરા કોઈ સંસાધનો છે નથી, કોઈ ક્રેન નથી કે કોઈ નથી, કંઈ બસ સેફ્ટી બેલ્ટ આપીને જ મોકલી દે છે. તો આટલી બધી ટેકનોલોજીમાં એમને કોઈ ક્રેનની સુવિધા કે અંદર રસ્તાની સુવિધા, કોઈ કે ચેન ચક્કર લાવીને ઉપર ક્રેન લાવીને ઉપર જવાની સુવિધાઓ આપે, પ્લસ કે પ્રેશરાઇઝ ના કરે, રવિવારના દિવસે પણ બોલાવીને કામ કરાવે છે એ લોકો. તો આવું ના થવું જોઈએ. મારા પપ્પાને હાથે મારે ન્યાય મળે તેવી મને આશા છે.